કોમ્પ્લેક્સ ખાતે આવેલા એક હોટેલમાં રેડ પાડી હતી, પરંતુ પોલીસે દરવાજો ખખડાવ્યા તે પહેલા જ રૂમમાં રહેલા ગ્રાહકો પોતાની જાતને બચાવવાના પ્રયાસો દોરડા બાંધીને કોમ્પ્લેક્સના ચોથા માળેથી જીવના જોખમે નીચે ઉતરી ગયા અને નાસી છૂટ્યા હતા। સમગ્ર ઘટનાની સ્ટાઇલ એટલી ફિલ્મી હતી કે પોલીસને પણ અંદર પ્રવેશ કરતા પહેલા જ આશ્ચર્યમાં મૂકી દીધી હતી। જહાંગીરપુરા પોલીસને પવેલિયન કોમ્પ્લેક્સની ઉપરના માળે આવેલી એક હોટેલના રૂમમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી। મળેલી માહિતીના આધારે પોલીસે રૂમ પર દરોડો પાડવા માટે પહોંચ્યા હતા। પોલીસે પહેલાથી શંકાસ્પદ રૂમના દરવાજા પર થાપ દીધો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો। ત્યારબાદ દરવાજો ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો ત્યારે સામે જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું। રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પોલીસે જોયું કે અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતી, પરંતુ બારીમાંથી એક મોટું દોરડું નીચે લટકતું દેખાયું। આ દોરડાને જોઈને સમજાયું કે રૂમમાં રહેલા વ્યક્તિઓએ દોરડાનો ઉપયોગ કરીને ચોથા માળેથી નીચે ઝૂલીને નાસી જવાની કોશિશ કરી હતી। બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે રૂમમાં ગ્રાહકો હાજર હતા, જે પોલીસ આવતા પહેલાં જ પલાયન થઈ ગયા હતા। પોલીસના આંખની સામે ગ્રાહકો છૂમંતર થઈ ગયા। પોલીસે હોટલના અન્ય રૂમોની પણ તપાસ શરૂ કરી અને જે રૂમમાંથી દોરડા બાંધીને પલાયન થવામાં આવ્યું હતું તે રૂમ પણ સીલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાના વિડીયો આગળની કાર્યવાહી હાથ ધરી છે। જહાંગીરપુરા પોલીસે પેવેલિયન કોમ્પ્લેક્સમાં હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કૂટણખાના પર દરોડા કર્યા હતા। આ દરોડામાં 2 ગ્રાહક અને હોટેલ માલિકને ઝડપી પાડ્યા હતા। પોલીસને જોઈ ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને દલાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા પોલીસને ગત 23મીના રોજ એક કોલ આવ્યો હતો કે પેવેલિયન કોમ્પ્લેક્સના ચોથા માળે કૂટણખાનું ચાલી રહ્યું છે। પોલીસે આ કોલને આધારે પેવેલિયન કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી હોટેલ જી રોયમાં દરોડા પાડ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન હોટેલ માલિક અશોકભાઈ દત્તુભાઈ મહસ્કરને ઝડપી પાડ્યો હતો। હોટેલમાં ટોટલ 7 રૂમો બનાવાયા હતા। હોટેલ માલિક સાથે આ તમામ રૂમો ચેક કરતા એક રેસ્ટ રૂમમાંથી 4 થાઈ મહિલાઓ મળી આવી હતી, જેમને દેહ વેપાર માટે હોટેલમાં લવાઈ હતી। બાદમાં અન્ય એક રૂમમાંથી એક ગ્રાહક મહિલા સાથે કઠંગી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તેનું નામ પૂછતા તેનું નામ ભરત હિંમતભાઈ સાવલિયા હોવાનું જણાવ્યું હતું। પોલીસને શરીર સુખ માણવા આવેલો અન્ય એક ગ્રાહક અસર કમરુદ્દીન કાઝીને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે મહિલાઓને આ મામલે વધુ પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ હોટેલ માલિક તેમને તેમના રહેઠાણ વીઆર મોલ પાછળ મગદલ્લા રોડ હોટેલ પરથી દેહ વેપાર માટે લઈ આવતા હતા। એક કામના તેઓ ગ્રાહક પાસેથી 3500 થી 3000 વસૂલી તેમને 2000 કમિશન આપતા હતા। રેડ દરમિયાન પોલીસને જોઈ ભાગેલા 2 ઈસમો મામલે હોટેલ માલિકને પૂછતા તેમણે એકનું નામ મેનેજર મેક્સી અને હોટેલ રૂમ કીપર ગણપત હોવાનું જણાવ્યું હતું। પોલીસે હોટેલ માલિક 2 ગ્રાહકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ભાગી છૂટેલા હોટેલ મેનેજર અને રૂમ કીપરને વોન્ટેડ જાહેર કર્યા હતા।